મોબાઈલના સદુપયોગમાં તમારું સ્વાગત છે। આજે દિવસ 7 આજનો વિષય છે ઊંઘ અને મોબાઈલનો સંબંધ। ઊંઘ અને મોબાઈલ વચ્ચેનો સંબંધ આજના સમયમાં ખૂબ જ ગંભીર બની ગયો છે। દિવસભર થાક્યા પછી શરીર અને મનને આરામની જરૂર હોય છે, પરંતુ સૂતા પહેલા મોબાઈલ વાપરવાની આદત ઊંઘને ખલેલ પહોંચાડે છે। સ્ક્રીન પરથી નીકળતી પ્રકાશ અને સતત બદલાતી માહિતી મગજને સક્રિય રાખે છે, જેના કારણે ઊંઘ આવવામાં વિલંબ થાય છે। મોબાઈલનો વધુ ઉપયોગ મગજના કુદરતી ઊંઘ ચક્રને બગાડી દે છે। સૂતા પહેલાં રીલ્સ, સોશિયલ મીડિયા કે મેસેજ વાંચવાથી મન શાંત થવાને બદલે વધુ વિચારોમાં ફસાઈ જાય છે। પરિણામે ઊંઘ ઊંડાણપૂર્વક આવતી નથી અને વારંવાર ઊંઘ તૂટે છે। આવી અધૂરી અને અશાંત ઊંઘ શરીરને પૂરતો આરામ આપતી નથી। રાત્રે મોડું સૂવાની આદત બીજા દિવસે સીધી અસર કરે છે। સવારે થાક, માથાનો ભાર, ચીડિયાપણું અને એકાગ્રતાની કમી અનુભવાય છે। કામ કે અભ્યાસમાં મન ન લાગવું અને નાની બાબતો પર તણાવ અનુભવવો એ ઊંઘ અને મોબાઈલના બગડેલા સંબંધના સામાન્ય પરિણામો છે। ધીમે ધીમે આ સ્થિતિ એક ચક્ર બની જાય છે। ઊંઘ ન આવવાથી થાક અને તણાવ વધે છે, અને આ તણાવ દૂર કરવા માટે ફરી મોબાઈલનો સહારો લેવામાં આવે છે। પરિણામે ઊંઘ વધુ બગડે છે અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે। જો ઊંઘને મહત્ત્વ આપવું હોય તો મોબાઈલ સાથેનો સંબંધ સંતુલિત કરવો જરૂરી છે। સૂતા પહેલાં ઓછામાં ઓછા 1 કલાક મોબાઈલથી દૂર રહેવું, શાંતિપૂર્ણ પ્રવૃત્તિઓ કરવી અને નિયમિત ઊંઘનો સમય નક્કી કરવો ઊંઘની ગુણવત્તા સુધારી શકે છે। સારી ઊંઘ સ્વસ્થ મન અને સ્વસ્થ જીવનનો આધાર છે, અને તેમાં મોબાઈલનો નિયંત્રિત ઉપયોગ ખૂબ જ જરૂરી છે।